જે લિંબાયતની જે વાત છે એ પણ મારો જ વાડ છે. જે ગોવિંદનગર સ્મશાન ભૂમિ અને ગોવિંદનગરની પાસે આવેલું મુસ્લિમ સમાજનું કબ્રસ્તાન, એની આજુબાજુમાં મારા 6 બૂથ આવેલા છે. નૂર ઇલાહી, ક્રાંતિનગર, રાવનગર, જે પરિસર છે એની આજુબાજુમાં જે ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી છે ત્યાં પણ જે કલરનું પાણી કબ્રસ્તાન અને અમારા હિન્દુ સ્મશાન ભૂમિ સુધી જે પહોંચ્યું છે, તે વિસ્તારની અંદર જે પહોંચ્યું છે, ત્યાં પણ ગતરોજ આશરે 50થી વધુ જે તપેલા ટેન્ક જે સીલ કરવામાં આવ્યા છે. મારી વાત વ્યાજબી છે. હું જે રજૂઆત કરી હતી એ સાચી હકીકત રજૂઆત કરી હતી. અંતે ત્યાં તો 50 થયા છે. મારા વાર્ડની વાત કરું છું. અને જે બીજું મારું ઉધનાનું વાર્ડ છે એમાં 80 જેટલા સીલ થયા છે. પરંતુ આ જે સીલ છે 100% સીલ રહેવા જોઈએ. ક્યાંક અમારી પાસે હજુ પણ પુરાવા છે, કોઈક શટલ બંધ કરીને ચલાવી રહ્યા છે. આવા લોકોને કોઈ અધિકારી કદાચ આ શરત ચૂક કરતા હશે, કદાચ આ જીપીસીપી એને ક્લીન ચીટ મળી છે, ખોટા દાવા કરતી હશે ને ખોટા ક્લીન ચીટ આપતી હશે, તો ચોક્કસ તમને બક્ષવામાં આવશે નહીં અને ખુલ્લા જરૂર પાડીશું. કોઈક બી સેટિંગ હશે, સેટિંગ તૂટી જશે, પરંતુ મારા મત વિસ્તારની અંદર તમારું કલરનું પાણી કે ગટરીઓ પાણી જ્યાં સુધી નિકાલ ના થાય ત્યાં સુધી તમારી ઊંઘ અમે ખરાબ કરીશું. કે અમારી ઊંઘ સવારે 6:30 વાગ્યાથી અમારા મતદારો કરતા હોય છે. તો આ ચોક્કસપણે હું હજુ બી 24 કલાક આપું છું. રાત્રે કોના તપેલા ટેન્ક ચાલે છે, કોની ટેન્ક કેટલું જીપીસીપીનું લાયસન્સ લઈને પાણી ટ્રીટ કરીને ગટરની અંદર છોડી રહ્યો છે, આ તપાસ તમને રાખવાની છે. તમે એને ચોક્કસ પરિણામ પર નહીં લાવ્યા તો એનો પરિણામ લાવવાની જવાબદારી પણ મારી છે.